હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જવાનું છે આપણે નડાબેટ. વેલકમ ટુ નડાબેટ. તો નડાબેટ પહોંચી ગયા છીએ આજે તો સવારમાં. તો ચાલો આગળ બતાવીશું. આ છે દરિયો. કેવડો મોટો દરિયો આવેલો છે નડાબેટમાં. ગુજરાતનો સૌથી મોટો દરિયો. કેટલું પાણી વરસાદનું ભરાઈ ગયું છે જુઓ. એકદમ નજર પણ નથી પહોંચતી એટલા સુધી પાણી ભરેલું છે. તો ચાલો દરિયામાં જઈને જોઈ આવીએ થોડાક અંદર સુધી. જો રોડ પણ તૂટી ગયેલો છે, તેટલું દરિયામાં પાણી આવે છે. ઘણા લોકો નડાબેટ ફરવા આવે છે અને બેસ્ટ સુંદર લોકેશન છે. તો નડાબેટ આવી ગયા છીએ. નડાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો કેવડો મોટો ગેટ બનાવેલો છે. તો ચાલો વિડીયોમાં આગળ તમને બતાવીશું. માતાજીના દર્શન પણ કરાવીશું. નડાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઝીરો લાઈન બોર્ડર સુધી જવા માટે અહીંથી ટિકિટ લેવી પડે છે અને અહીં પાર્કિંગ પણ આવેલું છે. એકદમ મોટું પાર્કિંગ છે. જો તો સૌથી પહેલા આપણે નળેશ્વરી માતાજીના દર્શન કરતા આવીએ. તો આ છે નળેશ્વરી માતાજીનો મેન ગેટ. તો ચાલો ત્યાંથી અંદર જઈએ. હર હર મહાદેવ. આ છે મહાદેવનું એક સુંદર મજાનું પ્રતિમા બનાવેલી છે. આ છે નળેશ્વરી માતાજીનું મંદિર. તો ચાલો ત્યાં જઈને દર્શન કરીએ. બહુ મોટું મંદિર આવેલું છે માતાજીનું. તો ફાઇનલી આવી ગયા છે મંદિરમાં અને દર્શન પણ કરી લીધા. તો તમે પણ કરી શકો છો. જય શ્રી નળેશ્વરી માતાજી. તો આ છે નળેશ્વરી માતાજીનું મંદિર. તો દેશની સેવા કરતા જવાનોની માતાજી રક્ષા કરે છે. તો આપણા દેશના જવાનો દેશની રક્ષા કરે છે અને માતાજી આપણા જવાનોની રક્ષા કરે છે. તો જય શ્રી નળેશ્વરી માતાજી. રક્ષા કરજો આપણા જવાનોની. ભારત પાકિસ્તાનની બોર્ડર જવા માટે ટિકિટ લેવાની હતી, પણ ત્યાં વરસાદના કારણે ટિકિટ નથી આપવામાં આવતી. તેથી આપણે અહીં જોઈને પાછા ઘરે જવાનું થાય છે. ચાલો નડાબેટમાં આવેલું સુંદર મજાનું આપણા દેશના જવાનોનું આપણે બધું બતાવીશું. તો આ છે એકદમ સુંદર મજાના ગરબે રમે છે. સીમા દર્શન માટે બહુ લોકો આવે છે, પણ આજે વરસાદ બહુ હોવાના કારણે ટિકિટ પણ રદ કરવામાં આવેલી છે. તો નડાબેટ દ્વાર અહીં પણ ઘણું જોવાલાયક છે. તો ચાલો જોઈએ આગળ જઈને. જો કેટલી પબ્લિક આવે છે જોવા માટે. એકદમ સુંદર મજાનું બનાવેલું છે નડાબેટમાં જોવાલાયક. બાળકોને તો બહુ આનંદ આવે એવું છે. તો ચાલો સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે ત્યાં જઈને એક ફોટો પાડી લઈએ. તો આ છે નડાબેટ સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. તો ચાલો હવે ઘરે જઈએ અને ફરી આવીશું બોર્ડર સુધી જવા માટે જ્યારે પણ ખુલે ત્યારે. તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. નળેશ્વરી માતાજીના દર્શન કર્યા અને આપણા દેશના જવાનોને પણ મળ્યા. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર.